તાલુકાના સણિયા હેમાદ ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરેલ છે, પરંતુ કેટલાક રાજકીય વર્ગ ધરાવતા લોકોએ લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, એમ્બ્રોઇડરી વગેરે માટે જગ્યા અથવા મકાન ભાડે આપી દીધા છે, જેમાં યુપી, બિહાર અને ઉત્તરાખંડ જેવા રાજ્યના પરપ્રાંતીય લોકો ત્યાં રહીને વસવાટ કરે છે અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે. રહેણાંક વિસ્તારનો કોમર્શિયલ તરીકે ઉપયોગ કરવામાં આવતા ગ્રામજનો હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી, જે બાદ સરકારી અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે જેવી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ હાઈકોર્ટની નોટિસને દોડીને પી ગયા હોય તેમ આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે અધિકારીઓની કામગીરી ચોક્કસથી શંકાના દાયરામાં જોવા મળી રહી છે, તેમજ ગામડાના લોકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. સુરતના 84 તાલુકાના સણિયા હેમાદ ગામ ખાતે અધિકારીઓએ ગાંધી છાપના બંડલો લઈને મૌન ધારણ કરી લીધું હોય તેવું જણાઈ રહ્યું છે, તેમજ નોન કોમર્શિયલ જગ્યા પર કોમર્શિયલ ઉપયોગ માટે કોમર્શિયલ વીજ જોડાણ આપી દેવામાં આવે, જેના કારણે વીજળી વિભાગના અધિકારીઓ સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે. સુરતના 84 તાલુકાના સણિયા હેમાદ ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કર્યો, પરંતુ કેટલાક રાજકીય વર્ગ ધરાવતા લોકોએ લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, એમ્બ્રોઇડરી વગેરે માટે જગ્યા અથવા મકાન ભાડે આપી દીધા છે, જેમાં યુપી, બિહાર અને ઉત્તરાખંડ જેવા રાજ્યના પરપ્રાંતીય લોકો ત્યાં રહીને વસવાટ કરે છે અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે. રહેણાંક વિસ્તારનો કોમર્શિયલ તરીકે ઉપયોગ કરવામાં આવતા ગ્રામજનો હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી, જે બાદ સરકારી અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે તેવી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ હાઈકોર્ટની નોટિસને ધોડીને પી ગયા હોય તેમ આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે અધિકારીઓની કામગીરી ચોક્કસથી શંકાના દાયરામાં જોવા મળી રહી છે. ત્યારે ઔદ્યોગિક બિનખેતીની જમીનોની પરવાનગી રદ કરવામાં આવે તે જરૂરી બન્યું છે, તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે પૂરતું ધ્યાન આપવામાં આવે તે જરૂરી બન્યું છે, તેમજ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જાતે સ્થળ પર જઈને તપાસ કરે, રોજ કામ કરે અને પંચનામું કરે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે. તેમ છતાં હજુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, તો શું જિલ્લા કક્ષા સુધીના દરેક અધિકારીના ખિસ્સામાં ગાંધી છાપના બંડલો પહોંચાડવામાં આવ્યા છે કે કેમ તે તપાસનો વિષય છે. શું માંગણી છે તમારી અત્યારે? અમારે આ ઇન્ડસ્ટ્રીયલને બંધ કરાવવા માટેની માંગણી છે, જે પ્રદૂષણને એ બધું પણ અટકાવવામાં જરૂર છે. અગાઉ કોઈ રજૂઆત કર્યો છે તમે? પહેલાં કરેલી